નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામનવમીના ઉપલક્ષમાં 6 એપ્રિલના રોજ સાંજના 7 કલાકે શ્રી નવી ચાલી યુવક મંડળ અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સંયુક્ત ઉપક્રમે શ્રી મહાકાળી માતાજીના મંદિર નવી ચાળી ખાતે મંદિરના આંગણે રવિવાર બાળ ગુરુકુળ સેવાકીય પ્રવૃત્તિની સાથે રામનવમી નિમિત્તે કાર્યરત રથયાત્રાનો સ્વાગત સત્કારનો સમાવેશ પણ સેવા કાર્યક્રમમાં કરવામાં આવ્યો। રામનવમીના ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં કાર્યરત રથયાત્રા જ્યારે અકોટા પોલીસ લાઇનથી પસાર થતો હતો ત્યારે રથયાત્રાનો ભવ્ય સત્કાર સમારંભ મહાકાળી માતાજીના મંદિર ખાતે યોજાયો, જેમાં રથયાત્રા સાથે જોડાયેલા બધા ભક્તજનોને કોલ્ડ ડ્રિંક પીવડાવવામાં આવ્યા હતા, જેના દાતા હતા નવી ચાળીના અગ્રવાલ પરિવાર, નવી ચાળી યુવક મંડળના કાર્યકર્તા અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયરના સેવકો દ્વારા રથયાત્રાના સેવા હાથ ધરવામાં આવી, જેના અંતર્ગત રથયાત્રાના ભક્તજનોનું સ્વાગત સત્કાર, પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રતિમાનું પૂજાથી લઈને રથયાત્રા જોડે ચાલતા ભક્તો જોડે ગુલાલથી રમી સાથે બધા રથયાત્રા સાથે જોડાયેલા ભક્તોને ઠંડુ કોલ્ડ ડ્રિંકનું વિતરણની સેવા કરી। વિસ્તારના સૌ કાર્યકર્તા મિત્રો, વડીલો, બાળકો, માતા બહેનો સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડોક્ટર प्राशोभ सैनी, BHTV न्यूज़।